આ જગત કેવું છે? દુઃખાલય છે. દુઃખ સિવાય કે બીજું છે નહીં, તો પછી સુખ મળશે કેમ? તો આપણને એમ થાય કે નહીં અમે તો સુખી છીએ, આટલા સુખથી તો જીવીએ છીએ. વિષયોનું સુખ જે છે ને એ સુખ નથી, એ દુઃખ છે. આપણને દેખાય જ સુખ. શું કામ? કારણ કે આ જગતમાં એ વસ્તુઓને સુખના બોર્ડ માર્યા છે. દુઃખના ઢગલા ઉપર કપડું ઢાંકી દીધું અને એની ઉપર બોર્ડ માર્યું છે સુખમ. એટલે એ દુઃખ આપવા વાળા વિષયોને પણ આપણે સુખ માની લઈએ છીએ. દુઃખે ને સુખ માનીને છે જ નહીં. સંસારમાં મળે ક્યાંથી? આ સંસાર અસાર છે. પેલા જે ઉદાહરણ આપણે સમજ્યા ને, રેતીમાંથી એકવાર તેલ નીકળવું સંભવ છે, પણ સંસારમાં સુખ સંભવ નથી. કારણ કે જે વસ્તુમાં આપણને સુખ લાગે છે, કે જે વ્યક્તિમાં સુખ લાગે છે, એ ક્ષણિક છે. થોડો સમય રહે, વળી પાછું વયું જાય. પરમેનન્ટ નથી કાંઈ. મારા હિન્દી ભાષી કવિઓ કહે છે, તેલ ચમેલી ચંદન સાબુન ચાહે લગા લો સેન્ટ, જગત મેં કોઈ ન પરમાનન્ટ. અહીંયા કોઈ પરમાનન્ટ નથી, એમ સુખ પણ પરમાનન્ટ નથી. હાલો આપણે આપણા શહેરોની જ વાત લઈ. સવારે જાગે ત્યાંથી સાંજે હોવે ત્યાં સુધી મહેનત કરે. સોમવારથી લઈને શનિવાર સુધી એક રવિવારની રજાના આનંદ માટે આખું અઠવાડિયું ગધેડાની જેમ મહેનત કરે છે કે નથી કરતા? કરોડો રૂપિયા હોય ને તોય ટિફિન ખાતા હોય ઓફિસોમાં, મેં જોયા છે. હા, 100 200 1000 કરોડના માલિક બપોરે ગરમ રોટલી ખાવા નથી મળતી. ટિફિન, કારીગરી ટિફિન ને શેઠાઈ ટિફિનમાં, અને તોય પાછા કે ના અમે સુખી છીએ. કયા એંગલથી સુખ દેખાય છે? જેટલું અર્જિત કર્યું છે ને એ વાપરવાનો ટાઈમ નથી. જે સંપત્તિ આપણે પ્રાપ્ત કરી છે એમાંથી તમે લિસ્ટ બનાવો, તમે પોતાના માટે કેટલું વાપરો છો, બીજાના માટે કેટલું વાપરો છો, બીજાના માટે, બીજાના સુખ માટે, કોકને શું લાગશે એના માટે આપણે જિંદગીનો બધો સમય કાઢી નાખ્યો. અને એ કોક શું કરવાના છે? છેલ્લે એક જ પ્રશ્ન કરશે, તમે અમારી હાટું કર્યું હું? આ રિયાલિટી છે જગતની. એટલે ગૌકર્ણજી કહે છે, અસારહ ખલુ સંસારો, આ સંસારમાં સાર નથી. દુઃખરૂપી આ સંસાર દુઃખ આપવા માટે બનાવ્યો છે. તો કે આપણને આ જગતમાં જે સુખનો અનુભવ થાય એ શું છે? તો પહેલાના જમાનામાં કોઈને દંડ આપે ને તો એને નદીમાં ડૂબાડે, વાળ પકડીને નદીમાં ડૂબાડે, પછી એમ લાગે ને હવે છેલ્લો શ્વાસ છે એટલે બહાર કાઢે ઘડી, વળી પાછો ડૂબાડી દે. એમ આ જગતમાં આપણે બહુ દુઃખી થાવી ને ત્યારે માયા થોડું એવું સુખ આપી દે, એટલે આપણને એમ લાગે કે હા સાયા મજા છે. અને વળી એમ લાગે ને આપણે મજામાં છીએ ત્યાં જ પાછો ડૂબાડે. કવિરાજ ગોસ્વામી લખે છે, કભી સ્વર્ગ ઉઠાય કભી નરક ગિરાય, રાજ દંડ જેન નદી તે ચુવાય. ક્યારેક માયા સ્વર્ગના સુખ આપે, ક્યારેક નરકના દુઃખ આપે, અને આવી રીતે જીવને આ બ્રહ્માંડમાં ઉપરથી નીચે ફેરવા કરે છે. માયા દુઃખી કરે છે. અને વિમોહક આ સંસારનું ત્રીજું સ્વરૂપ છે. આ સંસાર મોહમાં નાખવા વાળો છે. મોહમાં એટલે જે જોયું એમાં આપણું એટેચમેન્ટ લાગી જાય. માની લો અહીંથી નીકળ્યા, દુકાનમાં કંઈક વસ્તુ હારી જોઈ, હજી હાથ દીસેવીને લઈ લેવાનું છે. મોહ. વ્યક્તિ હોય કે વસ્તુ, જોવો એટલે એમ આસક્તિ લાગે. માનો અહીંથી નીકળ્યા તમે અને દુકાનો ઘણી બધી આવે છે, કંઈક સારા કપડાં જોયા, કાલ વાત, કથા પૂરી થાય ને પછી વાત હે ને કે આ તો લેવાનું છે. અને જો એ વસ્તુ ન મળે તોય દુઃખ. જ્યાં સુધી વસ્તુ તમારા થેલામાં ન આવે, અહીંયા તમારી બેગમાં ન આવે, અથવા ઘરે તમારા કબાટ સુધી ન પહોંચે, ત્યાં સુધી ચિંતા રહે. પછી ઘરવાળા પૂછે, કઈ તકલીફ છે? કેમ હુકાતા જતા હોય એવું લાગે? તો કે એક સાડી ગમી ગઈ છે. પછી એ બધું સેટલમેન્ટ થાય. જો એક વસ્તુ લીધા પછી પ્રોબ્લેમ સુલટી જતો હોય તો વાંધો નથી, પણ હાડી આવે ને ત્યાં બીજું કંઈક ઊભું હોય તો કે હું ચપ્પલ. એક ઈચ્છા પૂરી થાય એટલે બીજી નવી જાગે. અને ગીતામાં આ વાતને ભગવાન કહે છે, ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે શુપજાયતે, સંગાત સંગ જાયતે કામ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતી સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો,
બુદ્ધિનાશાત પ્રણશ્યતે. આ બે શ્લોક જે ગીતાના બીજા અધ્યાયમાં છે, ભગવાન કહે છે કોઈ વસ્તુને આ સંસારમાં ધ્યાનથી જોવો ને એટલે તમારી આસક્તિ એમાં લાગી જાય, તમારો મોહ એમાં થઈ જાય. એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય. અને પછી શું થાય? ધ્યાયતે વિષયાન પુંસ સંગસ્તે શુભ જાયતે, અને એના સંગની ઈચ્છા થાય. ઈચ્છા એટલે કામ. સંગાત સંગ જાયતે કામ, કામના ઉત્પન્ન થઈ. તો હવે બે વસ્તુ છે. જો કામના પૂરી થઈ ગઈ તો કોઈ વાંધો નથી, પણ કામના પૂરી ન થઈ તો ક્રોધ. તમે જ્યારે જીવનમાં દુઃખી થયા હો, તમને ક્રોધ આવ્યો હોય, ત્યારે તમે વિચારજો એ ક્રોધ શું કામ આવ્યો છે. તો એક વસ્તુ તમને સમજાશે કે ક્યાંક ને ક્યાંક તમારી ઈચ્છા પૂરી થઈ નથી. આ રિયાલિટી છે. કોઈને મોબાઈલ લેવો હોય, બાપાને જઈને કે હમણાં લેટેસ્ટ મોડલ આવ્યું છે, લેવાનું છે. તો બાપા એમ કે ભાઈ એટલા બધા ખર્ચવાના નથી આપણે. તમને આશ્ચર્ય થશે કે એક મોબાઈલની ના પાડી દે ને તોય લોકો આત્મહત્યા કરી લે છે. પેપરમાં આવે છે રોજ કિસ્સાઓ. મોબાઈલ લેવાની ના પાડી આત્મહત્યા કરી લીધી. તમે વિચાર કરો, એટેચમેન્ટ કામના કયા લેવલ ઉપર વહી ગઈ છે કે 1 લાખ રૂપિયાના ફોન માટે માણસ અમૂલ્ય મનુષ્ય જીવન નષ્ટ કરી નાખે. કામનાઓનું સ્તર ક્યાં સુધી ગયું છે? તો ઈચ્છા પૂરી ન થાય એટલે ક્રોધ આવે. ક્રોધાત ભવતી સમોહ, અને ક્રોધમાં બુદ્ધિ સંમોહિત થઈ જાય. સંમોહાત સ્મૃતિ વિભ્રમ, અને આ સંમોહ જે છે ને એ સ્મૃતિનો ભ્રમ કરાવી દે. અને સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિ નાશો, સ્મૃતિનો ભ્રમ એટલે બુદ્ધિનો નાશ. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, જેની બુદ્ધિ નષ્ટ થઈ એ વ્યક્તિનો પણ નાશ અવશ્ય. તો હવે આ બુદ્ધિ નષ્ટ વાળો જ કહેવાય ને, કે 1 લાખ માટે આ મનમૂલ્ય મનુષ્ય જીવન આપી દેતો હોય. આ બુદ્ધિમાન છે કે મૂર્ખ છે? જો આ શાસ્ત્ર સમજાવે છે આપણને. એટલા માટે આપણે વિચાર કરવો જોઈએ. સુતઃ કસ્ય ધનમ કસ્ય, કોનો પુત્ર છે, કોનું ધન છે. જો ધન ખરાબ નથી, પુત્ર ખરાબ નથી, પણ એ ધન અને પુત્રમાં જે આપણું એટેચમેન્ટ થઈ જાય છે ને, આ મારો છે, આ મારું છે, આ દુઃખ આપે છે. ગૌકર્ણજી કહે છે સ્નેહવા અજ્વલતે અનિશમ. આ આસક્તિ વ્યક્તિને રાત દિવસ બાળે. હવે તમે જો આપણા ઘરે જો પુત્ર બગડ્યો હોય તો આપણને દુઃખ લાગે. લાગે છે? સંસારમાં લાખો દીકરાઓ બગડ્યા છે, એનું આપણને કેમ દુઃખ નથી? ખાલી આપણો જ બગડ્યો એવું નથી ને. સંસારમાં લાખો દીકરાઓ બગડ્યા છે તો એનું દુઃખ નથી. આપણો પુત્ર બગડ્યો છે તેનું દુઃખ છે. કારણ આમાં આસક્તિ છે, આ મારો છે. અને આવા બગડેલા દીકરાઓ હોય ને એને પાછા ઘરે રાખે. ગમે એવો હોય તો આપણો છે ને, આનું શું કરવું, અરે શું કરવું, કાઢી મૂકો ઘરેથી. પણ એવો વૈરાગ્ય નથી. એમ દીકરાની ગાળ્યું ખાતા હોય તો એને લાગે નહીં, દીકરાની ગાળ ઘીની નાળ. આ ગમે એમ તો આપણો નહીં. કે આ જે મારો છે એ આસક્તિ છે ને, આ દુઃખનું કારણ છે. દીકરો બગડ્યો છે, કાઢી મૂકો ઘરેથી, હાલે અહીં તારું કાંઈ કામ નથી, નીકળાય. માની લેવાનું એક નહોતો, પણ ઓલા કે એકનો એક જ હોય શું કરવું? હાલો 2-4 હોય એમ કહેવાય કે હાલો ભાઈ એક ઓછો હશે, આપણે માની લેવું. પણ એક જ હોય તો આપણું દુર્ભાગ્ય, બીજું શું? તો પુત્રનું બગડવું એ આપણને દુઃખ એટલે આપે છે કારણ કે માની લીધું કે મારો છે. અને જ્યાં જ્યાં હું અને મારાનો સંબંધ બન્યો છે, આ વસ્તુ દુઃખ આપશે, હંમેશા દુઃખી કરશે. એટલા માટે આસક્તિ છોડવાની વાત શાસ્ત્ર કરે છે. ધન તમારી પાસે કેટલું છે એ મહત્વપૂર્ણ નથી, તમે એમાં આસક્ત કેટલા છો, મહત્વની વાત ને આ છે. દુઃખ આસક્તિ રાત દિવસ વ્યક્તિને બાળે. એસીમાં બેઠા હોય તોય બળતા હોય. કારણ કે આસક્તિની જે જલન છે ને, આને એસી નો ઠારી શકે. સંબંધનું જે દુઃખ છે આને કોઈ બહારથી ન શમન કરી શકે. એટલા માટે ગૌકર્ણજીએ કીધું ન ચ ઇન્દ્રસ્ય સુખમ, ન તો ઇન્દ્રને સુખ છે, ન સુખમ ચક્રવર્તી ન તો ચક્રવર્તી રાજાને સુખ છે. તો સુખ આ જગતમાં છે કોને? તો
તો કહે છે સુખમ અસ્તિ વિરક્તસ્ય મુનેર એકાંત જીવન. આ જગતમાં જે ભગવાનનું ભજન કરે, જેની અંદર વૈરાગ્ય છે, આવો વ્યક્તિ સુખી છે. આની સિવાય બીજા બધા દુખી છે. આચાર્યો કહે ને, કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન દુખી. કોઈ તનથી દુખી છે, કોઈ મનથી દુખી છે, કોઈ ધનથી દુખી છે, થોડા થોડા સબ દુખી. દુઃખ બધાને છે એને, પણ ભગવાનનું ભજન કરવા વાળા જે વ્યક્તિ છે આ સુખી છે. કેમ? જેની આસક્તિ ભગવાનમાં લાગી છે આ સુખી છે. અને એટલા માટે ગૌકર્ણજીએ કીધું, મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ મોહતો નરકે ગતિ. હે પિતાજી, આ મારો પુત્ર છે, આ અજ્ઞાનનો ત્યાગ કરો. કારણ કે મોહ જે છે ને એ વ્યક્તિને નરકમાં લઈ જાય છે. આને મારો માનવાનું છોડી દો. ભલે એણે ઉત્પાત કર્યા છે, પાપ કર્યા છે, પણ આને મારો માનવાનું છોડો અને આ આસક્તિ છોડી અને વનમાં જાઓ, ભગવાનનું ભજન કરો. આનાથી તમારો ઉદ્ધાર થશે. ગૌકર્ણજીની વાત માની આત્મદેવ વનમાં ગયા, ભગવાનની ભક્તિ કરી અને ભક્તિ કરવાથી એને ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ થઈ. હવે આ બાજુ ધુંધુકારી એકલો. એક દિવસ એની માતા ધુંધલીને મારી અને કીધું, બતાવ્યું ધન ક્યાં રાખ્યું છે. ધુંધલીએ કીધું, હતું એ બધું તું લઈ ગયો છો, બધું નષ્ટ કર્યું, હવે કોઈ ધન છે નહીં. એવો માર પડ્યો ધુંધલીને, થયું કે આની કરતા મરી જવું સારું. પોતાના જ ઘરના કૂવામાં પડીને આત્મહત્યા કરી. જો એક વિચારણીય વાત એ છે કે ગૌકર્ણજીએ પિતાનો ઉદ્ધાર કર્યો તો માતાનો કેમ ન કર્યો? આ જગતમાં કોઈ જીવની મુક્તિ ત્યારે જ સંભવ છે જ્યારે પોતે મુક્ત થવા ચાહતો હોય. જો આપણી ઈચ્છા મુક્ત થવાની ન હોય તો આપણને પરાણે આ જગતમાં કોઈ મુક્ત કરીએ કે નહીં. આત્મદેવ જિજ્ઞાસુ હતા. ગૌકર્ણજી પાસે જઈને પોતાની સમસ્યા બતાવી, મુક્તિનો માર્ગ પૂછ્યો તો એ મુક્ત થઈ ગયા. પણ ધુંધલીના જીવનમાં કોઈ બ્રહ્મ જિજ્ઞાસા નથી, કોઈ પ્રકારનું આધ્યાત્મિક પ્રભાવ નથી અને એટલા માટે એણે મરવું પડ્યું છે. એનું મૃત્યુ થયું. હવે ધુંધુકારી એકલો 5 વેશ્યાઓને લઈને આવ્યો ઘરે અને એના ખર્ચા માટે રાજાને ત્યાં ચોરી કરી. રાજાને ત્યાં ચોરી કરી ધન લાવી આ 5 સ્ત્રીઓને આપ્યું. અને એ 5 સ્ત્રીઓ વિચાર કરે કે રાજાના સૈનિકો આવશે, આને પકડશે તો હારે આપણને પકડીને લઈ જાય, આના કારણે આપણે જેલમાં જીવન વિતાવવું પડશે. એના કરતા ઉત્તમ છે આને મારી નાખો. આને જો મારી નાખશું તો બધું ધન આપણું થઈ જાય. એવો વિચાર કરી જે ખાટલામાં એ સૂતો, જે પલંગમાં દોરડાથી એની હારે બાંધી દીધો. તપ્ત અંગાર સમોહાંશ તન્મુખે હિ વિચિક્ષિપો, અને એનું ગળું દબાવવા લાગી. ગળું દબાવ્યું, મુખ ખોલ્યું તો બળતા અંગારા એના મોઢામાં ભરી દીધા. અગ્નિ જ્વાલાથી દુઃખે ન વ્યાકુલો નિધનમ ગત, અને આ અગ્નિની જ્વાળાઓથી અતિ વ્યાકુળ થઈ અને આ ધુંધુકારી જે છે આનું મૃત્યુ થયું. આપણે એમ કહેતા હોય કે સ્ત્રીઓમાં સાહસ ન હોય. સૂતજી કહે છે, તમ દેહમ મુમુચુર ગતે પ્રાય સાહસિકા સ્ત્રીય. સ્ત્રીઓમાં જે સાહસ હોય ને બીજા કોઈમાં ન હોય. કોઈને આ કૃત્યની જાણ થઈ નહીં. લોકો પૂછતા કે તમારા ઘરવાળા ક્યાં? તો કે વિદેશ ધન કમાવા ગયા છે. આવું કહી થોડા દિવસ ત્યાં રહી અને આ 5 સ્ત્રીઓ એ ગામને છોડીને ભાગી ગઈ. આ બાજુ કમોત થવાના કારણે ધુંધુકારીને પ્રેત યોનિની પ્રાપ્તિ થઈ છે. ધુંધુકારી પ્રેત બન્યો છે. ઘણીવાર લોકો કહેતા હોય અમે ભૂત પ્રેતમાં માનતા નથી. ભૂત પ્રેતમાં માનવા નહીં માનવાનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે આ સ્થૂળ શરીર જ્યારે છૂટી જાય અને આત્મા સૂક્ષ્મ શરીર, મન બુદ્ધિ અહંકારના શરીરમાં જ્યારે બંધાયેલો રહે, આ અવસ્થાને પ્રેત યોની કહેવામાં આવે છે. આ પ્રેત અવસ્થા છે. પણ આપણે ઓલા હોલીવુડ બોલીવુડના ફિલ્મો જોઈને આપણા મનમાં ભૂતની કંઈક અલગ ધારણાઓ છે. આત્માને જ સંસ્કૃતમાં ભૂત કહેવામાં આવે છે. મમે વંશ જીવલોકે જીવભૂત સનાતન, ગીતામાં શબ્દ ભગવાને પ્રયોગ કર્યો છે. તો જેનું કમોત થાય એને પ્રેત યોનિની પ્રાપ્તિ થાય. મતલબ એનું આયુષ્ય જ્યાં સુધી હોય 80 વર્ષ જીવવાના હોય અને 60 વર્ષે જો એ મરી જાય અથવા 40 વર્ષ મરી જાય
તો બાકીનો સમય એને પ્રેત યોનિમાં રહેવું પડે. ધુંધુકારીનું પણ કમોત થયું છે, એ પણ પ્રેત બન્યો છે, બહુ દુઃખી થયો છે. ગૌકર્ણજી આ બધી ઘટનાઓ જોઈ, એને તો કઈ ફરક હતો નહીં. તીર્થયાત્રામાં નીકળ્યા ત્યાં એને ખબર પડી કે મારા ભાઈ ધુંધુકારીનું મૃત્યુ થયું છે. ધુંધુકારીના મૃત્યુના સમાચાર સાંભળી અને ગયા તીર્થમાં એમણે એનું તર્પણ, શ્રાદ્ધ ઇત્યાદિ કર્યું. આજકાલ આપણા સનાતન ધર્મમાં સૌથી મોટી હાનિ જે થઈ છે ને, એ પ્રેત કર્મની હાનિ થઈ છે, પિતૃકર્મ. થોડા આપણે મોર્ડન થયા, થોડા એજ્યુકેશનમાં આવ્યા, એટલે પિતૃકર્મ આપણે ધીરે ધીરે ભૂલતા ગયા છે. હું જોઉં છું, આપણે બીજાની વાત નથી, આપણા સમાજના લીડરોની હું વાત કરું તમને. મારે તમને અહીંથી નામ નથી આપવું. આપણા જ સમાજના એક આગેવાન સુરતમાં ભાષણ કરતા હતા શ્રાદ્ધ પક્ષમાં, કે મેં શ્રાદ્ધ નથી કર્યું અને મારા દીકરાઓને કહેતો જાય કે શ્રાદ્ધ ન કરતા. હવે આવા જે સમાજના લીડર હોય, આ સમાજ તો નરકે જવાનો છે, આમાં તો કોઈ સંશય નથી. તે ન કર્યું, તને તારા બાપામાં પ્રેમ નહીં હોય તો તે શ્રાદ્ધ નહીં કર્યું હોય, પણ તું આવી અવળી શિક્ષા સમાજને શા માટે આપે છે? કારણ કે એ લોકો પાસે થોડું ધન થઈ ગયું એટલે એવું માનવા માંડ્યા કે આખા સમાજને અમે જે કેવી નહીં કરવાનું છે. ભાઈ, તને તારા બાપામાં પ્રેમ નહીં હોય તું નહીં કરતો શ્રાદ્ધ. અમને અમારા પૂર્વજોમાં, અમારા પિતૃઓમાં અમને પ્રેમ પણ છે ને શ્રદ્ધા પણ છે, અમારે કરવું છે. એ આ બધાને અંધશ્રદ્ધા માને છે. શ્રાદ્ધ કરવું એ અંધશ્રદ્ધા છે. પણ જો એક વાત આવી છે એટલે કહું, આવું આપણે માનતા કેમ થયા ખબર છે? આપણે સૌરાષ્ટ્રથી સુરતમાં આવ્યા, અમદાવાદ શહેરોમાં આવ્યા, આપણી પાસે ધન નહોતું. પછી શહેરોમાં આવીને આપણે કમાણા, વિદેશ જતા થયા. વિદેશોની અંદર વિધર્મી લોકો સાથે મળતા થયા. એ લોકોની બધી ભોગોની સિસ્ટમ જોઈ, આપણને સારું લાગ્યું, આપણે સ્વીકાર કરવા માંડ્યા. અને એ જે વામપંથી વિચારધારાવાળા જે લોકો છે, એને ખબર છે કે સનાતની હિન્દુ જે છે, આની વિચાર ક્ષમતા ક્યાંથી આવે છે? શાસ્ત્રોથી, એની વૈદિક પરંપરાઓથી. અને ન્યાથી શીખીને આવ્યા શ્રાદ્ધ ન કરવું જોઈએ. અથવા કોઈ પાશ્ચાત્ય વ્યક્તિ એમ કહી દે કે શ્રાદ્ધ ન કરવું, ન કરે. અને પાછા આપણને એનો તર્ક પણ આપે છે. તમે એ કથા બધાએ સાંભળી હશે કે એક પંડિતજી નદીમાં પિતૃઓનું તર્પણ કરતા હતા. ત્યાં એક ફકીર આવ્યો. ફકીરે પૂછ્યું કે ભાઈ શું કરો છો? તો કે મારા પિતૃઓને પાણી પાવું છું. તો ફકીર પણ જળ માંડ્યો આપવા. તો એ પંડિતે પૂછ્યું કે તમે શું કરો? તો કે હું મારા ખેતરમાં પાણી પાવું છું. તો પંડિતજીએ કીધું ઈ કે ભાઈ ખેતરમાં પાણી ન જાય, ઈ કે તમારું પિતૃલોક સુધી વયું જાય, મારું ખેતરે ન જાય. આવા તર્ક આપે છે લોકો, પણ આ અધૂરી વાત છે. સમજો, જ્યારે કોઈ વ્યક્તિ